હેલો, વેલકમ બેક ભાઈઓ. સંભાવનામાં તમારું સ્વાગત છે અને આજના એમસીક્યુ બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, કેમ કે આમાં ડિફિકલ્ટી લેવલ થોડું હાઈ રહેશે, જેના કારણે તમને લોકોને મજા આવશે કે રિયલ સંભાવના કોને કહેવાય અને જે પણ તમારા કન્સેપ્ટ છે એ બધા કન્સેપ્ટ આમાં વ્યવસ્થિત રીતે ક્લિયર થશે. એટલે આજનું લેક્ચર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ લેક્ચર, અને આગળના લેક્ચર્સ જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક પ્લેલિસ્ટ છે, એ પ્લેલિસ્ટ તમે જોઈ અને બધા જેટલા પણ આપણે લેક્ચર્સ બનાવ્યા છે એ લેક્ચર્સનું આપણે રિવિઝન કરવું જોઈએ મારા મુજબ, બાકી તમારી ઈચ્છા. ચલો, જો એ અને બી એવી ઘટનાઓ હોય કે જ્યાં પી ઓફ એડેસ આપણને પી ઓફ એડેસ આપી દો. સાંભળજો, બહુ સરસ મજાનું છે. પી ઓફ એડેસ બરાબર 0.3 છે. પી ઓફ બી બરાબર આપણને આપ્યું છે 0.4 અને પી ઓફ એ છેદ બી ડેશ એ આપણને આપેલું છે 0.5. તો આપણે પી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ યોગ બી નો ડેશ આપણે શોધવાનું છે. સરસ મજાનો દાખલો છે, મગજ દોડાવવાનું, મગજ કસવાનો દાખલો છે. તો આ તો પેલા આપણને ખબર પડી જાય કે બોસ આ તો શરતી સંભાવના છે, બરોબર. તો આ શરતી સંભાવના હોય તો એ શરતી સંભાવનાનું આપણે પહેલા સૂત્ર મૂકી દઈએ. તો શું લખાશે આને? પી ઓફ બી છેદ, બરોબર, પી ઓફ બી છેદ. હવે આપણે અહીંયા આપણને ખબર હોવી જોઈએ અને એ પ્રમાણે આપણે અહીંયા આગળ કરશું. એક જ મિનિટ, થોડું લખવામાં ઘોંચી થઈ ગઈ છે એટલે અહીંયા આગળ આપણે ભૂસી નાખીએ છીએ. પી ઓફ બ્રેકેટમાં બી છેદ એ યોગ બી નો ડેશ, એ યોગ બી નો ડેશ અપોન પી ઓફ એ યોગ બી ડેશ. આપણે શરતી સંભાવનાનું સૂત્ર લગાવ્યું. અહીંયા બી છે અને અહીંયા એ યોગ બી ડેશ છે, તો શરતી સંભાવના લગાવવાનું હતું. તો પી ઓફ બી છેદ આ, પી ઓફ બી છેદ આ અને છેદમાં પી ઓફ એ યોગ બી નો ડેશ. આવી રીતે છે. થોડુંક આપણે સિમ્પ્લિફાય આપણને કરતા આવડવું જોઈએ. જો સિમ્પ્લિફાય કરતા નહીં આવડે તો દાવ પાણી .com થઈ જાય બોસ. તો ચલો સિમ્પ્લિફાય કરીએ. તો અહીંયા આગળ તો આપણે આવડવું જોઈએ ને. શું છે તમે જુઓ, તો અહીંયા આગળ લખી શકાય આવું. અહીંયા બી છેદ એ યોગ, સમજો, બી છેદ એ યોગ લખી નાખે. તો જો પી ઓફ અંદર લખી નાખું છું, બી છેદ એ, બી છેદ એ યોગ બી છેદ બી ડેશ. આવું ન લખાય? આ નિયમ આપણને શીખેલા છીએ ગણ પરિચયની અંદર. બી છેદ એ યોગ બી છેદ બી ડેશ આપણને ખબર પડવી જોઈએ. અને છેદમાં તમે જોશો તો અહીંયા આગળ તમને ખબર પડશે કે અહીંયા આપણને આપેલું છે પી ઓફ એ યોગ બી નો ડેશ. ધીમે ધીમે કરવાનું. એકવાર તમારું મગજ ક્લિયર થઈ જાય, તમારા મનની અંદર શકુંતલા દેવી જાગી જાય, પછી તમને આ ઈઝી લાગશે. અહીંયા આગળ આપણે પેલો નિયમ યુઝ કરીએ છીએ, જે નિયમમાં બી છેદ એ યોગ બી છેદ બી ડેશ. હવે બી છેદ બી ડેશ તો ફાય જ થાય ને, બી છેદ બી ડેશ તો હંમેશા ફાય જ હોય, એ તો આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા આગળ શું લખાશે? પી ઓફ એ છેદ બી, કેમ કે આ તો ફાય થઈ ગયું, એ ફાય થઈ ગયું તો આ યોગ ફાય, તો આનું આ જ બચે. છેદમાં આપણે અહીંયા આગળ પી ઓફ એ યોગ બી ડેશ આપણે એવું લખી શકીએ, બરાબર. અહીંયા સુધી આપણને ખબર પડી ગઈ? યસ, અહીંયા સુધી આપણને ખબર પડી ગઈ છે. હવે થોડું આપણે આગળ વધીએ. તો આપણે આગળ વધવું હોય તો શું કરવાનું? આપણી પાસે બે વસ્તુ આપણે શોધવાની છે. અહીંયા આગળ બે વસ્તુ શોધવાની છે. એક એ છેદ બી, કેમ કે આપણે અહીંયા એ છેદ બી પણ નથી આપેલું અને એ યોગ બી નો ડેશ પણ નથી આપેલું. કઈ વાંધો નહીં, આપણે ટ્રાય કરશું તો આપણને ખબર પડી જશે. જો અહીંયા આગળ આપણે કરશું પી ઓફ એ છેદ બી છે. નીચે શું હતું તમે જુઓ, ધ્યાનથી સમજો. નીચે પી ઓફ એ યોગ બી ડેશ હતું. તો એ યોગ બી ડેશ ને આપણે આ રીતે લખી શકીએ, પી ઓફ એ પ્લસ પી ઓફ બી ડેશ માઇનસ પી ઓફ એ છેદ બી ડેશ. આવું ન લખાય? પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી ડેશ માઇનસ પી ઓફ એ છેદ બી ડેશ. જો એટલે પી ઓફ એ આપણને આપેલું છે, બરોબર, એ ડેશ આપ્યું છે એટલે આપણને એ મળી જશે. પી ઓફ બી આપેલું છે એટલે પી ઓફ બી ડેશ મળી જશે. એ છેદ બી ડેશ પણ આપેલું છે એટલે આપણું નીચેના છેદનું કામ તો પતી ગયું. છેદનું કામ પતી ગયું. હવે છેદનું કામ પતી ગયું છે તો હવે આ સૂત્ર આપણે ઓલરેડી આગળના લેક્ચરમાં જોયું છે કે પી ઓફ એ છેદ બી ડેશ હોય. ભાઈઓ ધ્યાનથી સમજજો, એ છેદ બી ડેશ હોય તો એને પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી લખી શકાય. આવું લખી શકાય.
પી ઓફ એ છેદ બી ડેશ હોય તો પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી લખી શકાય. તો આપણી પાસે પી ઓફ એ છે, પી ઓફ એ છેદ બી ડેશ છે, તો મને અહીંથી પી ઓફ એ છેદ બી મળી જશે. તો તમે જોશો અહીંયા આગળ તો પી ઓફ એ છેદ બી બરાબર શું થશે? તો પી ઓફ એ છેદ બી બરાબર થશે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી ડેશ. ચલો, તો પી ઓફ એ આપણને આપેલું છે, યસ, અહીંયા 0.3 ડેશ છે, તો એ કેટલું થાય? 0.7. અહીંયા હું 0.7 લખી નાખું છું, માઇનસ એ છેદ બી ડેશ 0.5 આપેલું છે, તો અહીંયા આગળ લખી નાખીશ 0.5. તો આ થઈ ગયું મારું 0.2. તો ઉપરનો મારો આન્સર આવી ગયો 0.2. અહીંયા મૂકી દઉં છું છેદમાં પી ઓફ એ. તો પી ઓફ એ કેટલું આપેલું છે? 0.7, કેમ કે એ ડેશ 0.3 છે, તો આ તમારું થઈ ગયું 0.7 પ્લસ પી ઓફ બી ડેશ. પી ઓફ બી ડેશ નથી આપેલું, પી ઓફ બી આપ્યું છે, પણ એનામાંથી એકમાંથી બાદ કરો તો આપણને મળી જાય ને, તો એ 0.6 થાય. તો 0.6 માઇનસ એ છેદ બી ડેશ, એ છેદ બી ડેશ આપણને આપ્યું છે 0.5. તો બધી વસ્તુ આપણને અહીંયા આગળ મળી ગઈ, બરોબર છે. તો 0.2 છેદમાં 0.7 વત્તા 0.6, 1 પોઈન્ટ કેટલા થાય? 1.3 થાય, માઇનસ 0.5 કરીએ એટલે કે 0.8 થાય. તો 0.8 મૂકું તો 1/4 તમારો આન્સર આવી શકે છે. તો 1/4 એટલે કે 1/4 તમારો આન્સર છે. જો એક એમસીક્યુ કેટલો ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, કેમ કે આમાં તમને જો કન્સેપ્ટ તમારા ક્લિયર ના હોય, આમાં તમારા કન્સેપ્ટ જો ક્લિયર ના હોય તો દાવપાણી.com થઈ શકે છે બોસ. એટલે આપણે એમસીક્યુ એવી રીતે ભણાવી રહ્યા છીએ કે જોડે જોડે તમારા કન્સેપ્ટ પણ ક્લિયર થતા જાય. ખાલી એમસીક્યુ ની પ્રેક્ટિસ નહીં બોસ, કન્સેપ્ટ પણ તમારા ક્લિયર થવા જોઈએ ને. અને કન્સેપ્ટ ક્લિયર ના થાય તો દાવપાણી.com થઈ જાય. દાખલો કેવી રીતે ગણવાનો આઈ થિંક સો કે તમને લોકોને ખબર પડી ગઈ હશે, બરાબર. હવે જો અહીંયા આગળ લખ્યું છે પી ઓફ એ છેદ બી. પી ઓફ એ છેદ બી બરાબર શું લખ્યું છે? 3/25. આ આપણને લખેલું છે. અને પી ઓફ એ ડેશ છેદ બી બરાબર 8/25 લખ્યું છે. હવે આપણને સિમ્પલ અહીંયા આગળ એક સૂત્ર છે, એ સૂત્ર તમને આવડે એટલે તમારો બેડો પાર થઈ જાય. શું હતું કે ભાઈ પી ઓફ એ ડેશ છેદ બી, જેનો ડેશ ના હોય એ પહેલા મૂકી દેવાનું. આમાં ડેશ કોનો નથી? બી નો ડેશ નથી, તો એ પહેલા આવી જશે પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. જેનો ડેશ ના હોય પહેલા મૂકી દો. તો આમાં ડેશ કોનો નથી? બી નો. તો આગળ તમે જોશો તો આગળ ડેશ કોનો નતો? એ નો, તો મેં એ આગળ મૂક્યું છે. આ ટ્રીક છે યાદ રાખવાની. અહીંયા ડેશ કોનો નથી? બી નો, તો બી મેં આગળ મૂકી દીધું. તો પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. હવે મારે પી ઓફ બી શોધવાનું છે ને, બાકી બધું આપણી પાસે છે જ. તો પી ઓફ બી તમે શોધવું હોય તો એ ડેશ છેદ બી કેટલું આપ્યું હતું ભાઈ? 8/25 આપણને આપેલું છે, બરાબર પી ઓફ બી છે. અને માઇનસ પી ઓફ એ છેદ બી 3/25 આપેલું છે, તો 3/25 આ બાદ જાય તો 8/25 વત્તા 3/25 થાય, બરાબર પી ઓફ બી થાય બોસ. તો એને શું લખાશે? પી ઓફ બી બરાબર શું આવશે? તો પી ઓફ બી બરાબર આવશે 11/25. ઓપ્શન નંબર એ તમારો જવાબ છે. જોયું, સિમ્પલ છે આમ તો, પણ મગજ તમારું દોડતા આવડવું જોઈએ. જો ઓકે, એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. પહેલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, એ અને બી બોસ નિરપેક્ષ ઘટનાઓ છે. યસ, નિરપેક્ષ ઘટનાઓ છે. તો નિરપેક્ષ ઘટના હોય, અહીંયા પી ઓફ એ ડેશ આપણને આપેલું છે, પી ઓફ એ ડેશ બરાબર 7/10 છે, બરાબર. અહીંયા પી ઓફ બી ડેશ આપણને આપેલું છે આલ્ફા, બરાબર. મારે આલ્ફા શોધવાનું છે, મારે આલ્ફા શોધવાનું છે. તો એ અને બી નિરપેક્ષ ઘટના હોય તો એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ થાય ને, ઓબ્વિયસ છે. એ અને બી નિરપેક્ષ ઘટના હોય તો એ ડેશ અને બી ડેશ પણ તમારી નિરપેક્ષ ઘટનાઓ થાય. તો આપણે એવું લખી શકીએ કે પી ઓફ એ ડેશ વિથ રિસ્પેક્ટ ટુ બી ડેશ બરાબર પી ઓફ એ ડેશ છેદ બી ડેશ અપોન પી ઓફ બી ડેશ. આવું ના લખાય? જો પી ઓફ એ ડેશ સ્લેશ બી ડેશ બરાબર પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. હવે અહીંયા બધું આપણને કઈ ખબર નથી ભાઈ, પણ પી ઓફ એ ડેશ છેદ પી ઓફ એ ડેશ સ્લેશ બી ડેશ ને આપણે પી ઓફ એ ડેશ લખી શકીએ ને. કેમ લખી શકીએ? કેમ કે નિરપેક્ષ ઘટનાઓ છે. એટલે ડાયરેક્ટ આપણે સૂત્ર અહીંયા ખબર પડી જાય કે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ છેદમાં પી ઓફ બી ડેશ. પી ઓફ બી ડેશ ને આ બદલાઈએ તો પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ બરાબર એ છેદ બી નો ડેશ એ ડેશ છેદ બી ડેશ છે. તો આમાં તમારે ડી મોર્ગન અંકલ લગાવવો પડશે. તો ડી મોર્ગન અંકલ તમે લગાવો તો શું થાય? પી ઓફ એ યોગ બી નો ડેશ થઈ જાય ને. એ ડેશ છેદ બી ડેશ હોય તો એ યોગ બી નો ડેશ. હવે એ યોગ બી તો આપેલું છે, તો એ યોગ બી નો ડેશ આપણને મળી ગયો. તો આપણે બધી વસ્તુ અહીંયાથી મળી જાય. જો પી ઓફ એ ડેશ કેટલો છે? તો 7/10 છે, ગુણ્યા પી ઓફ બી ડેશ મારે શોધવાનું છે આલ્ફા.
પી ઓફ બી ડેશ મારે શોધવાનું છે. અહીંયા આગળ પી ઓફ એ યોગ બી નો ડેશ, તો એ યોગ બી 8/10 છે, એટલે 1 માંથી બાદ કરો તો 1 - 7/10, તો 10 એકા 10 એટલે 2/10 એટલે કે 1/5 થઈ ગયું. આ તમારું થઈ ગયું 1/5. તો આ તમારું થઈ ગયું 1/5. હવે ચલો, તો પી ઓફ બી ડેશ તમે કરતા બનાવો તો શું થાય? 10 ઉપર જાય અને 7 નીચે આવે. 7 નીચે આવે, 10 ઉપર જાય. 5 દુને 10 એટલે કે 2/7 એ તમારો જવાબ થઈ ગયો. જો 2/7 તમારો જવાબ છે. સિમ્પલ છે બોસ. થોડું મગજ દોડાવવાનું, બસ, વધારે નહીં. થોડું મગજ દોડાવો એટલે તમારો બેડો પાર થઈ જાય. બરાબર. જો એ અને બી એવી ઘટના હોય છે, એ ઉપગણ છે બી નો, એ ઉપગણ છે બી નો, બરાબર. તો આનો આન્સર શું આવવો જોઈએ? અહીંયા એ છે ઉપગણ બી નો, આવું છે. તો આપણે શોધીએ કે પી ઓફ એ ડેશ છેદ બી બરાબર શું લખાશે? પી ઓફ એ ડેશ સ્લેશ બી, સોરી, એ સ્લેશ બી બરાબર શું લખાશે? તો કે આવું લખાશે પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી. બરાબર. તો તમે જોશો પી ઓફ એ છેદ બી શું આવશે? પી ઓફ એ છેદ બી, સમજો, એ છેદ બી તો પી ઓફ બી જ આવશે ને, કેમ કે ઉપગણ છે. તો શું આવશે? આ તમારો પી ઓફ બી જ આવવાનો છે ને, પી ઓફ એ છેદ બી. બરાબર છે ના? અહીં આ લખી શકાય આપણે. એ છેદ બી શું લખાશે? એ છેદ બી એ લખાશે. શું લખાશે? એ લખાશે. પી ઓફ એ લખાશે, નીચે પી ઓફ બી લખાશે, કેમ કે એ નાનો છે. જે નાનો હોય એ આવે. એ નાનો છે તો પી ઓફ એ અપોન પી ઓફ બી, એટલે કે પી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી જે છે બરાબર પી ઓફ એ અપોન પી ઓફ બી. ક્યાં જગ્યાએ આપણને આપેલું છે? ના, આ ઓપ્શન નથી આપેલો. બરાબર છે, આ ઓપ્શન નથી આપેલો. પણ હવે આને અહીંયા હું ગુણું, આને હું અહીંયા ગુણું તો શું લખાય? પી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી ઇન્ટુ પી ઓફ બી બરાબર પી ઓફ એ. આવું છે. જો આવી રીતે છે. પી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી ઇન્ટુ પી ઓફ બી બરાબર પી ઓફ એ. તો હવે તમને ખબર પડી અહીંયા સુધી? ઓકે. હવે તમે જુઓ, એ બી નો ઉપગણ છે. એ બી નો ઉપગણ હોય તો મને એક વસ્તુ તમે કહો કે હંમેશા પી ઓફ એ જે છે, પી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી એ ઓલવેઝ પી ઓફ એ કરતા મોટું જ હોય. પી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ પી ઓફ બી એ પી ઓફ એ કરતા મોટું જ હોય. બરોબર છે? કેમ કે એ બી નો ઉપગણ છે. તો એ પ્રમાણે તમે જોવા જશો તો તમારો ઓપ્શન આમાંથી જે આવશે એ ઓપ્શન છે, આવે ઓપ્શન નંબર સી. પી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી હંમેશા પી ઓફ એ કરતા મોટો હોય, કોઈ નાનો ના હોય. આ શક્ય નથી, આ શક્ય નથી, કેમ કે આપણે પ્રૂવ કરી નાખ્યું કે આ ભાઈ પી ઓફ એ પણ પી ઓફ બી આવે છે, તો પી ઓફ બી પણ પી ઓફ એ છે, એટલે આ શક્ય નથી, આ શક્ય નથી, આ શક્ય નથી. તો હંમેશા આપણો ઓપ્શન કયો રહેશે? ઓપ્શન નંબર સી, પી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ પી ઓફ એ. રાઈટ? તો આઈ થિંક સો કે તમને લોકોને આ લેક્ચરમાં મજા આવી હશે. આપણે 5 MCQ કે 4 MCQ કર્યા છે, પણ 4 MCQ સરસ મજાના હતા. ઓકે, હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.